દિલ્હીમાં 27 વર્ષના લાંબા ગાળાના શાસન બાદ ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો હતો, જેમાં ભાજપના રેખા ગુપ્તાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 27 વર્ષ પહેલા મહિલા જ મુખ્યમંત્રી હતા, સુષ્મા સ્વરાજ, જેઓ માત્ર 52 દિવસ મુખ્યમંત્રી રહ્યા હતા. ત્યારબાદ દિલ્હી પર શીલા દીક્ષિતે 15 વર્ષ મુખ્યમંત્રી તરીકે શાસન કર્યું હતું. મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે પ્રવેશ વર્માનો સમાવેશ થતો હતો, પરંતુ જેવું રિઝલ્ટ ડિક્લેર થયું તેવું નક્કી કરવામાં આવ્યું કે એક મહિલા મુખ્યમંત્રી બનાવવામાં આવશે, જેમાં રેખા ગુપ્તાને સ્થાન મળ્યું હતું. રેખા ગુપ્તા વૈશ્ય સમુદાયથી આવે છે. રેખાજી 2015માં શાલીમાર બાગથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ ત્યાં હાજર દેશભૂમિની ચૂંટણી શૈલીએ બરાઈ સામે હારી ગયા હતા. રેખા ગુપ્તાનો જન્મ હરિયાણા જીંદમાં થયો હતો. તેઓ 1974માં દિલ્હીમાં આવી ગયા હતા. 1992માં દિલ્હી યુનિવર્સિટીમાં ABVPમાં જોડાયા હતા. 2011માં અન્ના આંદોલનના કારણે આમ આદમી પાર્ટીની સરકાર બેઠી અને 2015માં ખૂબ જ લોકપ્રિયતા વધવાને કારણે આમ આદમી પાર્ટીની સરકાર ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી. 2015માં શાલીમાર બાગથી રેખા ગુપ્તા 11,000 વોટથી હારી ગયા હતા. 2020માં 34 વોટથી રેખા ગુપ્તા હારી ગયા. હાલમાં રેખા ગુપ્તા 2025ની ચૂંટણીમાં વંદના કુમારી સામે 30,000 વોટના લીડ સાથે મુખ્યમંત્રી પદ માટે દાવેદાર બન્યા.